છે કે બાપા સંસ્થાના ધણી તોય કોઈ દિવસ બાપાએ સત્તાનો ઉપયોગ એ કોઈ દિવસ કર્યો નથી. ધ બેસ્ટ યુઝ ઓફ પાવર ઇઝ ઇઝ નોન યુઝ, કે એને આપણે વાપરીએ જ નહીં, એ જ એનું મોટામાં મોટું છે. ને બાપાના જીવનમાં આપણને દેખાય છે. મહેસાણામાં જન્મ જયંતિ હતી 94ની સાલ, 2 જન્મ જયંતિ થઈ, પણ 94ની સાલની વાત કરીએ. 94ની સાલમાં બાપાની જન્મ જયંતિ મહેસાણામાં હતી, અને મહેસાણામાં હતી ને ત્યાં એના આગલે દિવસે બાપા પધાર્યા અને નૃત્ય ચાલતું હતું સ્ટેજ ઉપર યુવકોનું. ત્યારે બાપા નીચે બેસવાનું હતું, એટલે નીચે થોડી વાર બાપા બેઠા. પછી નૃત્ય ચાલતું હતું ત્યારે મેં બાપાને વ્યવસ્થા સમજાવી કે બાપા આવતીકાલે જે વ્યક્તિગત દર્શન છે, પહેલા બાપા જન્મ જયંતિ પછી દરેકને વ્યક્તિગત દર્શન આપતા, તો આવતીકાલે જે વ્યક્તિગત દર્શન છે એમાં આપણે 4 લાઈનમાં હરિભક્તો આવે એવું રાખ્યું છે. પહેલા આપણે 1 લાઈનમાં જ બધા આવતા, પણ પછી બહુ ટાઈમ જતો હતો. અહીંયા અમદાવાદમાં અમને દીક્ષા આપી એ દિવસે સ્ટેડિયમની અંદર જે સભા થયેલી જન્મ જયંતિની, અને જન્મ જયંતિની સભા પૂરી થઈ પછી બાપાએ વ્યક્તિગત દર્શન આપ્યા. બાપા 4 વાગે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, કારણ કે બાપા ઠાકોરજીનું દર્શન કરીને સીધા અમને દીક્ષા આપવા આવી ગયા. દીક્ષા આપીને સીધા બાપા સ્ટેડિયમમાં પધાર્યા સભામાં. વચ્ચે નાસ્તો નહીં, કંઈ નહીં, કશું જ નહીં. એમની જન્મ જયંતિ ઉજવાઈને 4 વાગે બાપાએ મોઢામાં કોળિયો મૂક્યો. એટલે એવી ભીડો પડતો હતો, એટલે પછી 1 લાઈન જગ્યાએ આપણે 2 લાઈનો શરૂ કરી. હવે 2ની જગ્યાએ એમ લાગ્યું કે હજી વધારે ભીડો પડે છે, એટલે 4 લાઈન. તો મેં સ્વામીને સમજાવ્યું કે આવી રીતે કાલે સ્ટેજ ઉપર આમાં ગોઠવ્યું છે ને, એવી રીતે આમ 4 લાઈનમાં આવશે. શું કે 4 કેવી રીતે આવે? એટલે મેં સીધો સામે જવાબ આપી દીધો કે જેમ 2 આવે એમ 4 આવે. આપણે તો સીધું ઠપકારી દીધું, જેવું એમ સીધું જેમ તેમ. એટલે બાપાનો મૂળ એવો ભાવ હતો કે 4 જણ આવે તો મને મળે કેવી રીતે, એમ મળીને ના જઈ શકે ને. એટલે સ્વામી કે 4 કેવી રીતે? મેં કહ્યું જેમ 2 આવે એમ 4 આવે. એટલે પછી બાપાએ તો મારી યાર કઈ વાત જ ના કરીને પત્ર વાંચન કે લેખન કરવાનું તો એમાં મંડી પડ્યા. એટલે લાગ્યું કે બાપા રાજી નથી થયા. એટલે બધા આયોજક સંતો બધાને ભેગા કર્યા અને કહ્યું કે જો બાપા ભાઈ આમાં રાજી નથી 4 લાઈનમાં, એટલે પહેલે બરાબર બાપાને પૂછી લઈએ. એ વખતે તો નૃત્ય પૂરું થઈ ગયું હતું, બાપા મંચ ઉપર આવી ગયા હતા. એટલે આમ બધા 4-5 જણા ભેગા થઈ અને સ્ટેજ ઉપર ગયા. સ્ટેજ ઉપર ગયા અને હજી તો બાપાને અમે આમ વાત શરૂ કરીએ ને એની પહેલા બાપા કે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે, ને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે. એટલે તમે બધાએ જે આયોજન કર્યું એ બરાબર છે. પછી બાપાને કહ્યું કે નાના બાપા આપની ઈચ્છા હોય તો અમે હવે ઈચ્છા છે જ, એટલે અમે નહીં કરીએ. અને 2ની લાઈનમાં જ બધા આવશે. રાતોરાત આપણે બધી જે ઓલા બધા વાંસડા ને એનાથી પેલા ક્યુ બધું લાઈન ને બધું ગોઠવતા હતા એ બધું છોડી નાખ્યું. 2ની લાઈનમાં આવે એવું બધું કરી નાખ્યું. બધું પતી ગયું. પછી સવારના પોરમાં બાપાની પૂજા પતી જન્મ જયંતિના દિવસે, અને બાપાએ થોડાક ફૂલ લઈને રાખી મૂકેલા. પછી રાખી મૂકેલા ને ત્યાં પછી બાપામાં શોધતા હતા. એટલે સેવક સંતે બાપાને પૂછ્યું કોને શોધો છો? તો બાપા કે નારાયણ મુનિને. તે હું ખૂણામાં ઊભો હતો, એટલે મને બોલાવ્યો કે બાપા બોલાત. મને એમ કે કંઈ વ્યવસ્થા માટે કંઈ વાત કરવાની હશે. તો બાપા શું બોલ્યા? બાપા કે મેં આખી રાત વિચાર કર્યો કે તમે બધાએ આયોજન સારી રીતે કર્યું એને હું રાતોરાત બદલી નાખું એ ઠીક નથી. એટલે તમે જે આયોજન કર્યું ને એ મુજબ કરજો. પછી બાપાને કહ્યું કે ના બાપા આપની ઈચ્છા મુજબ બધું બદલી નાખ્યું છે, પણ આખી રાત વિચાર કર્યો. એક સામાન્ય નાખી દેવા જેવા સંતની વાત, એના પર આખી રાત વિચાર કરે અને પોતાની સત્તાનો જરા પણ ઉપયોગ ના કરે, એ આ પ્રમુખ સ્વામી મહારાજ સિવાય બીજે ક્યાંય બને નહીં. આ એ સંત છે, એને માન અડતું જ નથી. એ દિવસે 35,000 હરિભક્તો હતા આપણી સભામાં, અને બાપા વ્યક્તિગત દર્શન આપવા બેઠા. 1.5 કલાક સુધી એ દર્શન ચાલેલા, અને 1.5 કલાક સતત બાપા આમ હાથ જોડીને જ બેસી રહ્યા હતા. થોડી વારે વચ્ચે થોડુંક આમ થાકે એટલે આમ થોડુંક આમ હાથ આમ કરે, પણ પાછા વળી આમ હાથ કરીને બેસી જાય. જો આ નિર્માનીપણું. તો મહારાજ કહે છે તો આપણે ધર્મ, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન, આ ધર્મ એની અંદર યથાર્થ છે. જ્ઞાન, તો જ્ઞાનની અંદર આપણે જોઈએ છે ગમે એવો જ્ઞાની હોય ને એની કસોટી શેમાં છે? અપમાનના પ્રસંગમાં છે. અપમાન થાય ને ત્યારે સ્થિર રહી શકે ને એ ખરેખરું જ્ઞાન છે. તો બાપાના જીવનમાં આપણે જોઈએ છે 74માં બાપા પરદેશ પ્રવાસમાં ગયા, અને મુંબઈથી તો બહુ મોટું સન્માન લઈને ગયા, ને ત્યાં ઉતર્યું જેવું પ્લેન, અને ઓલા પોલીસ ઓફિસર આવીને કહી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજને કેન્યાની ધરતી પર ઉતરવાનો અધિકાર નથી. ધક્કો કેટલો મોટો લાગી જાય કે મને અધિકાર નથી, આમ કેટલું આપણને અપમાન લાગે.
પૂજ્ય રામચરણ સ્વામી બાપાની સાથે હતા. એમણે વાત કરી હતી અમને કે એ વખતે બાપા શું બોલ્યા. બાપા કે એક કામ કરો, તમારામાંથી 11 સંતો હતા, એમાંથી 1 જણ મારી સાથે રોકાઈ જાઓ ને બીજા છે ને બધા જતા રહો અને હરિભક્તોને કથા વાર્તા કરીને બધાને સાંત્વના આપજો ને સુખ આપજો. આવા સંજોગોમાં આ વિચાર કોને આવે? આપણને એમ કે ખબર પડે ને કે ભાઈ આપણે નથી જવાનું, હાલો બધા આપણે પાછા. અમારે એવું કામ આવવાનું, તમે જાઓ ને, તમે બેસી જાઓ. અમે પણ સ્વામીને પહેલો વિચાર સ્વામી આ કર્યો. એટલી વારમાં તો ઓલા સાહેબ આવ્યા પાછા અને વાત કરી કે નોટ ઓનલી પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી બધાએ. અને ધક્કો લાગ્યો. પૂછે ડોક્ટર સ્વામી આ ઇન્ટરવ્યુ આપ્યો છે ને આમે સભામાં એ બોલે છે. ડોક્ટર સ્વામી કે હું સાથે હતો ત્યારે મારું મોઢું કેવું થઈ ગયું હતું કે ઉતરેલી કઢી પર ખોરું દિવેલ પીધું હોય ને એવું મારું મોઢું થઈ ગયું હતું. અને હકીકતે આવું જ હતું. આટલું બધું મોટું અપમાન જેવું હતું, ભયંકર અપમાન. એ લગ્નમાં મોટા બધા એ મોટી ઓલી ગાડીઓ લઈને ગયા હોય ને થર્મોકોલના ઓલા દિલ કાપ્યા હોય ને એમાં એરો ભરાવ્યા હોય ને નામ લખ્યા હોય ને વળી એની હારે પાછું ઓલા મોટી લક્ઝરી હારે લઈને ગયા હોય અને માંડવે જઈને પહોંચી જાય અને માંડવે પહોંચે અને ત્યાં જઈને ત્યાં આવી રીતે ઉતરે અને કોઈ પોંખવા ન આવે. તે મારું વાલું અડધો 1 કલાક થાય ને હજી કેમ આ પોંખવા કોઈ આવતા નથી. તપાસ કરતા ખબર પડે કે કન્યા ભાગી ગઈ છે. ખરેખર આવું થાય છે. અમારે ધંધુકામાં આવું થયું હતું. તો ઓલા વરરાજા કે મને ગમે બીજી પરણાવો પણ મારે એમને પાછા જવું નથી. તો કહેવાનું શું છે કે આવું ભયંકર અપમાન. આ લીલે તોરણે પાછા આવ્યા પણ બાપાને અસર જ નહીં. જો આ આત્મારૂપનું લક્ષણ છે ને આ છે. બાપા તો આનંદથી આવ્યા, આનંદથી મુંબઈ મંદિર આવ્યા. બીજે દિવસે સવારે સભાથી, આની તો ઓડિયો છે આપણી આગળ, અને આપણે લગભગ 3 વર્ષ પહેલા ફૂલદોલ ઉજ્યો ને સારંગપુરમાં, ત્યારે બધાને સંભળાવ્યો હતો. અને એની અંદર બાપા જે આનંદ કરે, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય યોગેશ્વર સ્વામી, આ બધા સંતો એના સાક્ષી છે. એ બધા મુંબઈમાં હતા એ વખતે. અને બાપાએ સવારના પોરમાં પ્રથમનું 74મું વચના સમજાવ્યું, સમજણ આપતકાળે કળાય. અને આપણે સાંભળીએ ને નિરૂપણ, એક વાક્ય હસાહસી અને આનંદ. એમાં પૂજ્ય ડોક્ટર કથા શરૂ થઈ ગઈ અને પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી હાર પહેરાવ્યો. બાપા કે જો આ પાછા આવ્યા ને એનો આનંદ, એનો હાર કે છે, એનું સન્માન થાય છે. પછી પાછું એટલી વારમાં ડોક્ટર સ્વામી આવ્યા. બાપા કે આવો ડોક્ટર સ્વામી, આપણે નૈરોબીમાં જ બેઠા છીએ કે છે, કે આપણે માનવું જ નહીં કે અહીંયા આવ્યા ગયા છીએ કે છે. એમ કરીને એમની આરે ગમત રમત કરી. પછી બાપા કે આ તો એ લોકોને એવું લાગ્યું કે આ મહાત્મા છે ને બહુ મોટા છે એટલે આપણને રોક્યા. નાના હોત ને તો રોકત નહીં, પણ આ બહુ મોટા લાગ્યા ને એટલે આપણને રોક્યા છે. પછી એમાં વચ્ચે વાત નીકળી. બાપા કે બધા એમ કે છે કે આપણું મોઢું, કે આપણે મોઢું શું બતાવશું? શું કે જેવું એવું બતાવીએ છીએ, આમાં ક્યાં કઈ મોઢું બગડી ગયું છે આપણું કે છે. અને એટલો બધો આનંદ કરાવી દીધો. અપમાન સ્વામીનું થયું છે, પણ જેને બીજા બધાને એવું હતું કે આપણા ગુરુનું આવું અપમાન, બધું જ દુઃખ વિસરાવી દીધું. આવી સ્થિતિ. અને એના પછી પાછું કેવું, આપણને બીજું તો કઈ ના લાગે પણ એટલું તો લાગે, કારણ કે આ બધા આપણને કહે ને કે કેમ તમારે તો અક્ષરબ્રહ્મ ગુરુ છે ને અને મહારાજ પ્રગટ છે ને કેમ આવવાનું થયું, એમ પાછા આપણને કટાક્ષ મારે. એનું બહુ ભારે પડે આપણને, કારણ કે આપણને કોઈ કે. તો સ્વામીએ પાછું શું કર્યું, ત્યાં રોકાયા સ્વામી મુંબઈ, પણ થોડા વખતમાં તો પરમિશન મળે એવું નહોતું. એ તો ફૂલદોલનો સમય આવ્યો એટલે બાપા ફૂલદોલના સમયે સારંગપુર આવ્યા. તો સારંગપુર આવતા વખતે બાપા વડતાલ ને ગઢડા ને બધે જૂના મંદિરમાં જાત્રા કરીને આવ્યા. અને ત્યાં બધા બોલ્યા કેમ પાછા આવવાનું થયું? તો એને એની અસર નહીં. જો આ અપમાનમાં એને અસર જ થતી નથી. આ જુદા જ પુરુષ છે. અપમાનની અંદર તો ન થાય, પણ મુશ્કેલીની અંદર પણ આવી રીતે કોઈ દિવસ સ્વામીના અંતરમાં જરાય વિચલિતપણું થયું હોય, આકરા વાકરા થઈ ગયા હોય, હાફળા ફાફડા થઈ ગયા હોય, એવું ક્યારેય જોયું નથી. આપણે 24/9/2002 એટલે કે આપણો અક્ષરધામનો એટેકનો દિવસ, અને એ દિવસે સ્વામી બાપા ત્યાં ખાનગીમાં બેઠા હતા. પૂજ્ય અક્ષયમુનિ સ્વામી અહીંયા હાજર છે, એ બાપાની સાથે જ હતા. અને બ્રહ્મવિહારી સ્વામીને, પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીને બધા ત્યાં ભુજના ભૂકંપ રાહતની બધી વાતો કરતા હતા, કેવી રીતે આપણે હવે નવા ગામ બાંધવા ને કરવા ને બધાની બધી વાતો ચાલતી હતી. એમાં ફોન આવ્યો કે ભાઈ આવી રીતે અક્ષરધામમાં એટેક થયો છે અને બધા ગોળીબાર અત્યારે ચાલુ જ છે. વિશ્વવિહારી સ્વામીએ 5:10 ફોન કર્યો અને બાપાને વાત કરી. તો પહેલાં તો બાપા આમ સાંભળીને તરત જ બાપા આવી રીતે ધૂન કરવા માંડ્યા કે હવે વધુ હિંસા ન થાય, કોઈનું કંઈ થાય નહીં, અને બધા આવી રીતે ખુવારી વધારે ન થાય એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ.
અને બાપા ધૂન કરવા માંડ્યા અને ધૂન પૂરી થઈને બાપાએ તરત જ કહ્યું, પૂજ્ય ઈશ્વર સ્વામીને, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય નિખિલેશ સ્વામી, બધા અક્ષયમુનિ સ્વામી બધાને કહ્યું કે તમે બધા હવે ત્યાં પહોંચી જાઓ ગાંધીનગર અત્યારે. અને પણ સ્વામી જરાય આકુળ વ્યાકુળ નહીં, પ્રાર્થના કરતા હતા પણ આકુળ વ્યાકુળ કે હવે શું થશે ને કેમ થશે ને આમ કરી નાખીએ ને એની અમે આવો બદલો લઈએ ને એને આમ છે ને તેમ છે, એક પણ ઉચાટ કે એક પણ નહીં. એ વખતે નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી હતા, એમનો ફોન આવી ગયો, બધું થયું. પણ એ પછી પાછા બાપા આવી રીતે ત્યાં બેઠા અને ત્યાં સુરતની બધી મિટિંગો ચાલી. તો પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી, પૂજ્ય મુનિવંદન સ્વામી, પૂજ્ય નિરણમુખ સ્વામી, પૂજ્ય અક્ષયમુનિ સ્વામી, પંકજભાઈ બધા બેઠા અને શેનું પ્લાનિંગ કરવા બેઠા. એક બાજુ ગોળીબાર ચાલે છે, બાપા પ્રાર્થના કરતા છે. એનું પ્લાનિંગ શેનું થયું કે આપણે હવે જે કંઈ હોસ્પિટલ કરવી છે, છાત્રાલય કરવા છે અને સુરતમાં સંસ્કારધામ કરવા છે, એ કેવી રીતે કરવા. કેટલી નવાઈ લાગે. એક બાજુ ગોળીબાર કરે છે લોકો અને એ વખતે સમાજના હિતનો આટલો બધો વિચાર એ બાપા કરે. અને એ મિટિંગ પતાવીને બાપા સાંજે સ્મૃતિ મંદિરે રોજ વોકિંગ માટે પધારતા હતા. એ દિવસે આવ્યા નહોતા ને આ બધા સમાચાર મળ્યા એટલે અમે બધા સંતો ત્યાં સ્મૃતિ મંદિરે ધૂન કરતા હતા. તો બાપા ધૂન પૂરી કરી એ જ ટાઈમે બાપા આવી ગયા દર્શને અને બધાને આમ જોઈને આશીર્વાદ આવ્યા, આવી રીતે દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ આપ્યા. અને એ આપીને પછી બાપા રૂમમાં પધાર્યા અને ભોજન ગ્રહણ કરવાનું હતું. બાપા સતત સમાચાર તો લેતા હતા. ભોજન ગ્રહણ કર્યું અને એની અંદર સ્વામી પછી એક તારાપુરના આપણા હરિભગત હતા ભાઈલાલભાઈ, એ ભાઈલાલભાઈને કંઈક થોડા બધા વ્યવહારિક પ્રશ્ન હતા તો એને બાપાએ બોલાવ્યા અને એની હારે બાપા બેઠા. અને એની હારે બેઠા એકદમ સ્વસ્થ, કોઈ જાતનો જરાય ઉચાટ નહીં. અને પછી તો ફોન ઉપર ફોન આવવા માંડ્યા કે અમે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ. સ્વામી આદેશ આપ્યો કે કોઈ પ્રકારનો બદલો લેવાનો નથી. જે ફોન ઉપર એવા આગ્રહી સ્વભાવના હતા એ બધાને બાપાએ આદેશ આપ્યો. તો કહેવાનું શું છે કે આ જ્ઞાન, મુશ્કેલી ગમે એવી આવે એની અંદર જરા પણ વિચલિત ન થાય, એનું નામ જ્ઞાન. દેહના દુઃખમાં ક્યારેય બાપા જરાય લેવાતા નથી. જે બાપાનું જ્યારે ઓલું ઓપરેશન કર્યું બાયપાસ સર્જરી, અને બાયપાસ સર્જરીના જે વખતે ડૉક્ટર નિલેશભાઈ બાપાની સેવામાં હતા, એને ડૉક્ટર નિલેશભાઈને ત્યારે પછી પ્રશ્ન પૂછ્યો તો ગુરુપૂર્ણિમાના સમયમાં આ પ્રસંગ એમણે જાહેરમાં જ કહેલો કે બાપા જ્યારે ત્યાં રહ્યા ત્યારે એક વીઆઈપીને સાચવવા એટલે અમારે માટે બહુ મુશ્કેલી હોય છે, કારણ કે વીઆઈપીને જ્યારે સાચવવાના હોય 25 દર્દીને સાચવીને એના કરતાં વધારે વીઆઈપીને સાચવાય માથાકૂટ, એવું એમણે એમ અનુભવ કરેલો. એટલે કે અમે એવું જ કાયમ માનીએ, એવું જોઈએ. પણ બાપા ત્યાં રહ્યા એ દરમિયાન અમને એટલો અનુભવ થયો કે અમને એમ લાગ્યું જ નહીં કે અમે કોઈ વીઆઈપીની સારવાર કરી રહ્યા છે. પછી એમણે કહ્યું કે બાપા ઘણીવાર વાત કરતા કે આ દેહનો ભાવ છે પણ મને સમજાતું નહોતું, આત્માને દેહ કઈ રીતે જુદા થાય. ઓપરેશનના બીજા દિવસે બાપા યોગીચરણ સ્વામી સાથે વાત કરતા હતા અને હું એમને આર્ટિયલ પંક્ચર કરી રહ્યો હતો. આર્ટિયલ પંક્ચર એટલી પેઇનફુલ વસ્તુ છે, એટલું દુઃખદાયક વસ્તુ છે કે ભલભલા બૂમો પાડે. મેં આર્ટિયલ પંક્ચર કર્યું ત્યારે હું સતત બાપા સામે જોતો હતો પણ બાપાએ એમની વાત ચાલુ જ રાખી. બાપાના મુખની એક પણ રેખા નહોતી વંકાઈ. ત્યાં મને ખબર પડી કે આત્મા અને દેહ કેવી રીતે અલગ થઈ શકે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ દેહનો ભાવ જ નહીં. ભગતજી મહારાજે કહ્યું કે દેહને આત્મા નોખા ખખડે તલવારને મ્યાનની જેમ. તો બાપાના જીવનમાં દેખાય છે. જ્યારે બાપાને પહેલી વાર હાર્ટ એટેક આવ્યો સુંદલપુરામાં, પહેલા તો ખબર જ નહોતી પડી કે આ બાપાને હાર્ટ એટેક છે. સ્થાનિક ડૉક્ટર હતા, એને બોલાવ્યા ત્યારે એને કહ્યું કે મને એવું લાગે છે, તો બિચારા બહુ સામાન્ય હતા, ભણેલા એટલું બધું નહોતા, પણ કે મને હાર્ટ એટેક છે એવું લાગે છે. ને એને કહ્યું કે હાર્ટ એટેક છે, તમે તાત્કાલિક મોટા ડૉક્ટરને બોલાવી લો. તો એ વખતે બાપા પૂજામાં જે બેઠા હતા ને આ થયેલું એટલે બાપાને ઉપાડીને તરત જ પથારીમાં સુવડાવી દીધેલા. પછી ડૉક્ટર ગયા પછી બાપાએ યોગીચરણ સ્વામીને પૂછ્યું કે મને શું થયું છે. તો યોગીચરણ સ્વામી કહ્યું કે બાપા હાર્ટ એટેક આવ્યો છે. બાપા પડખું ફરી ગયા અને ઘસઘસાટ સૂઈ ગયા. એક પણ આમ મનમાં આમ ગભરામણ કે ચિંતા કે એવું કંઈ જ નહીં. જો આનું નામ જ્ઞાન. તો મહારાજ કહે છે કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય. તો વૈરાગ્ય બાપાના જીવનમાં આપણને દેખાય છે. કેવળ એક ભગવાનમાં જોડાયેલા. એક વખત બાપા સારંગપુરમાં આવેલા, પછી સારંગપુરથી બાપા ગોંડલ પધારેલા
હવે સારંગપુરમાં કેવું, અમારે સંતોની સંખ્યા વધારે, એટલે 25-30 સંતો તો ગમે ત્યારે, બાપા એ વખતે તો બધા હરતા ફરતા હતા મંદિરમાં, કંઈક જોવા નીકળ્યા, ગમે 25-30-40નું ટોળું તો બાપાની આરે હોય ને હોય જ, એટલા તો ભેગા થઈ જ જાય. તો પછી બાપા ગોંડલ પધાર્યા ને, તો ગોંડલ આવ્યા બાપા, અમને 2-3 સંતોને બાપા ગોંડલ કામ માટે લઈ ગયા હતા. તો ગોંડલ જોયું કે ગોંડલ આવ્યા, બાપાનું સ્વાગત થયું, બધું થયું, પણ ગોંડલ સંતો ઓછા, એટલે ભંડારી બધી વ્યવસ્થામાં જતા રહ્યા, હરિભક્તોને જમાડવામાં, પૂજારી બધું ઠાકોરજીની વ્યવસ્થામાં, કોઠારી બધાને ઉતારાને બધાની વ્યવસ્થા, બધા બધી જુદી જગ્યાએ જતા રહ્યા. બાપા એકલા જ રૂમમાં. તે મેં બાપાને પૂછ્યું કે સારંગપુરમાં આટલા બધા આમ ભીડ હતી ને અહીંયા આમ આટલું ઓછું છે, તો તમને આમ કાંઈ ઓછું આવે કે આમ શાંતિ જેવું લાગે કે હાશ બધી ગરદી ઓછી થઈ એવું લાગે, કે પછી આટલા અહીં આપણી આજુબાજુ કોઈ નથી એવું લાગે, શું લાગે? તો બાપા કે આપણે તો જંગલમાં એ સરખું ને મહેલમાં એ સરખું, કાંઈક જાજુ હોય તોય સરખું ને થોડું હોય તોય સરખું. આપણે તો સારંગપુરમાં હોઈએ કે અહીંયા બધે જ ભક્તિમય વાતાવરણ હોય, એટલે એમાં શું જુદું લાગે? બધે જ ભગવાનના ભક્તો અને સંતો હોય એટલે ફરક ના પડે. એ વળે ભગવાનમાં બંધાયેલા છે એટલે એમને ક્યાંય ફેર જ નથી પડતો. આવો જ પ્રશ્ન પૂછે જનમંગલ સ્વામી એક વખત બોચાસનમાં બાપાને પૂછેલો, અને બાપાને પૂછેલો, અને છેલ્લો દિવસ હતો એટલે કહ્યું કે બાપા અહીંયા આટલા દિવસ રહ્યા અને બધું સેટ થઈ ગયું ને હવે બીજે જવાનું મન થાય છે. સ્વામી કે જ્યાં જઈએ ત્યાં બધે કથા વાર્તા ને ભજન કરવાના છે. કથા વાર્તામાં સેટ થયા એટલે સેટ, બાકી રહેવા કરવામાં શું સેટ થવાનું છે? તો જો વૈરાગ્ય, કોઈ દિવસ કોઈ આવી રીતે ઈચ્છા જ નહીં, અને ઈચ્છા જ નહીં, અને કોઈ દિવસ કોઈ ટેવ એટલે એમને પડતી નથી, કંઈ બંધાતા જ નથી. 84ની સાલમાં ડૉક્ટર સામાણીએ બાપાને સૂચન કરેલું, કંઈક તકલીફ હતી એટલે બાપાને સૂચન કરેલું કે તમે કોઈક ઓછું કરી નાખો તો સારું. એટલે પછી બાપાએ નિર્ણય લીધો. એટલે સંતો એમ ગમ્મતમાં પૂછ્યું કે બાપા ઊંઘ આવશે ને? બાપા કે પહેલેથી જ કોઈ વાતનું કોઈ બંધન નથી. એક વખત ત્યાગ કરવાનો વિચાર કરીએ પછી એનો તરત જ ત્યાગ થઈ જાય છે, એમાં વાર જ ના લાગે. 80માં બાપા આંખના ઓપરેશન પછી ટેબલ પર જમતા હતા. એક ભાઈએ બાપાને કહ્યું જોજો બાપા ટેવ ના પડી જાય, હું હોસ્ટેલમાં ટેબલ પર જમતો હતો ને તો મને ટેવ પડી ગઈ. બાપા કે મને કોઈ ટેવ જ ના પડે. ગુણાયતાનંદ સ્વામી લખ્યું છે કે ટેવ ના પડે ને એવા તો એક સહજાનંદ સ્વામી છે. મારા જે ઉત્કૃષ્ટ વૈરાગ્ય, ઉત્તમ વૈરાગ્યની વ્યાખ્યા શું કરી કે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ વશે કરીને વ્યવહારની અંદર બધું ભોગવે, પણ એ અખંડ એનાથી નિર્લેપ રહે. તો સ્વામીના જીવનમાં આ ઉત્તમ વૈરાગ્ય, અખંડ નિર્લેપપણું આપણને અખંડ દેખાય છે. કોઈ દિવસ એમને એમ કંઈ બંધન થયું હોય ક્યાંય એવું આપણને દેખાતું નથી. તો આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એમનામાં જે દેખાય છે એવી તો ક્યાંય દેખાતી નથી. આપણે 74ના અપમાનની અત્યારે વાત કરી. બાપા રાતના મંદિરે પધાર્યા મુંબઈ, અને મંદિરે પધાર્યા પૂજ્ય ઘનશ્યામ પ્રસાદ સ્વામી કહ્યું કે પહેલી વાત બાપાએ એ કરી ઘનશ્યામ પ્રસાદ સ્વામીને, ત્યાગવલ્લભ સ્વામીને બોલાવીને, કે અત્યારે ને અત્યારે ઠાકોરજીનો થાળ તૈયાર કરો. અને ત્યાં રાતના તાત્કાલિક પૂરી ને શાક ને શીરો ને બધું બનાવ્યું અને ઠાકોરજીને જમાડી અને બાપા ઓઢ્યા. તેમ છતાં પણ સવારે બાપા જ્યારે ઠાકોરજી પાસે પધાર્યા, પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી આ વાત કરી હતી, ત્યારે ઠાકોરજીને દંડવત ઉપર દંડવત બાપા કરવા મળે. લગભગ 25 જેટલા દંડવત કર્યા. અને 25 દંડવત કરીને ઠાકોરજી આગળ શું કહ્યું કે હે મહારાજ, હું હોઉં ને તો હું તો ઠાકોરજી પાસે જાઉં, હું એ કહું મહારાજને કે હે મહારાજ, ગઈકાલ તમને સાથે લઈ ગયા હતા, અમે તમારું આટલું રાખ્યું પણ તમે અમારું કંઈ રાખ્યું નહીં, કારણ કે અમને પાછા અહીંયા લાવ્યા, તમે આટલા તમને રાખ્યા હારે ને આમ તમારું શું કર્યું અમારું? બાપાએ શું કહ્યું? બાપાએ ઠાકોરજી આગળ વિનંતી કરી કે ગઈકાલે તમને સાથે લઈ ગયા હતા, પણ કે ખાવા પીવાની વ્યવસ્થા કંઈ લઈ નહોતા ગયા, તો તમને તકલીફ પડી છે તો માફ કરજો. જો ભક્તિની પરીક્ષા છે ને અપમાનમાં છે. અપમાનની અંદર કેટલા ભગવાન યાદ આવે છે ને ત્યારે સાચું, બાકી તો બધું સુખમાં તો બધું યાદ આવે જ, પણ આવી રીતે અપમાનની અંદર આ યાદ આવે. દૈહિક મુશ્કેલી હોય ત્યારે યાદ આવે. આપણે જાણીએ છીએ કે બાપાને 98ની સાલમાં જે બાયપાસ સર્જરી કરવાનું થયું, તો એમાં જે ઓલું પહેલાં તો એન્જિયોગ્રાફી કરતા હતા, અને એન્જિયોગ્રાફીમાં તપાસ કરતા હતા, અને તપાસ કરતાં ખબર પડી હાર્ટ એટેક આવે એવી પરિસ્થિતિ છે, એટલે તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે. વલ્લભ સ્વામી કે બધા કરતા હતા ને, એ તો બધા એક પછી એક બહાર નીકળવા માંડ્યા.
અને કે છે આપણે તો આમ જોયા જ કરીએ કે આ શું ચાલે છે એમ, અને એ લોકો બધા અંગ્રેજીમાં બોલે, આપણને કાંઈ સમજાય નહીં, અને બધા બહાર જઈને એટલું ટેન્શન હતું, અને એમાં નક્કી કર્યું તાત્કાલિક બાયપાસ સર્જરી કરવાનું. પૂજ્ય અક્ષર વત્સલ સ્વામી આ રિપોર્ટ બહુ ડિટેલમાં અમને સરસ રીતે આપેલો. તો એ વખતે ઓલા મિસ્ટર ટોમ હતા, એનું ઓપરેશન હતું, એનું ઓપરેશન ઠેલવું પડ્યું કે આમને તમારું ઓપરેશન પોસ્ટપોન કરે છે, કારણ કે તમારા કરતાં વધારે અર્જન્ટ પેશન્ટ અત્યારે આવી ગયા છે. એમ કરીને સ્વામી નક્કી કર્યું, ટાઈમ આપી દીધો, અને સ્વામીને કહ્યું કે પધારો. તો સ્વામી કે હમણાં નહીં. પાછું અડધો કલાક થયું કે હવે આવો, તો કે હમણાં નહીં. સ્વામી ઠેલ્યા જ કરે. બધાને નવાઈ લાગે કે બાપા ના કેમ પાડે છે, કારણ કે બીજું કંઈ કામ નહોતું. સ્વામી ઉતારામાં બેઠા બેઠા હરિચેતાનું સાગર વંચાવતા હતા, જે રોજ નોર્મલનું. ઘણી વખત શું થાય કે આપણને આવી ગભરામણ થઈ જાય, એટલે કે અમુક વસ્તુ વાંચી લઈએ કે આપણે કદાચ મોક્ષ થઈ જાય છેલ્લે એવી ભાવનાથી કંઈક બધા એવું બધું કરતા હોય. તો બધા બાપા તો નોર્મલ જે વંચાવતા હતા એ જ વંચાવતા હતા, કશું જ નહીં. અને પછી બરાબર 3 સવા 3 થયા, હરિકૃષ્ણ મહારાજ જાગ્યા અને બધું પ્રસાદ ને બધું ગ્રહણ કર્યું. બાપા કે હવે ચાલો, હવે ઠાકોરજીને આગળ લીધા. બાકી ઠાકોરજી જે ચલ મૂર્તિ છે એના વિધિ વિધાન શું છે કે યથા દેહે તથા દેવે, જેવું દેહમાં એવું જ દેવને. તો એમને તો ગમે ત્યારે ઉઠાડી શકાય, એમાં કઈ ના નથી. પણ પોતાને મોત આમ સામે દે, કારણ કે ડોક્ટરો તો કહેતા હતા, અક્ષર વત્સલ સ્વામી વાત કરી હતી કે ડોક્ટરો કહેતા કે આપણે જ્વાળામુખી પર્વત પર બેઠા છીએ, તમે કેમ આવતા નથી, ક્યારે શું થઈ જશે, ને બાપાને અટેક આવી જશે, શું કરશો? એની પહેલા બાયપાસ કરી નાખવું પડે, એટલે તાત્કાલિક લાવો કે આપણે જ્વાળામુખી પર બેઠા છે. મોત આમ સામે દેખાતું હોય એ વખતે ઠાકોરજીની ભક્તિ ન ભૂલે ને, એનું નામ પ્રમુખ સ્વામી મહારાજ. એ આપણા ગુરુ છે. આ ભક્તિ લોકો કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન થાય છે, એટલે ભાઈ ભગવાનને કેમ ભજવા ને એની ભક્તિ કેમ કરવી ને પ્રમુખ સ્વામી મહારાજ શીખવે છે. એના વગર આ દુનિયામાં કોઈ બીજો એવો નથી કે જે આપણને શીખવી શકે. તો કોઈ પણ જગ્યાએ આવી રીતે એમને કોઈ દિવસ ઠાકોરજી એ ભૂલાતા નથી. છેલ્લે બાપાને ભરૂચમાં બહુ મોટી તકલીફ થઈ, તો એ વખતે પણ બાપાને કહ્યું હતું કે 72 કલાક આરામ કરવાનો, પણ સવારના બાપાએ આગ્રહ જ રાખ્યો કે મારે ઠાકોરજીના દર્શને જવું છે ને જવું છે. અને છેવટે વ્હીલચેર ઉપર બાપાને ત્યાં દર્શને લઈ ગયા, ત્યારે એમને શાંતિ થઈ. તો અપમાન, આવી દૈહિક મુશ્કેલી, સન્માન, એમાં કોઈ દિવસ ભગવાનને ભૂલતા નથી. સન્માન મળે ને ત્યારે આપણે બધું આપણી હારે હોય ને એને ભૂલી જવાય છે, તો ભગવાનને તો ક્યાંથી યાદ કરાય. અહીં આપણે આમ આવ્યા હોય આખું મોટું ટોલી, આપણે શું કહે કે ટ્રેક્ટરમાં કે ઓલામાં, અને એમાં ટ્રેક્ટર તો અહીં ન આવો તમે, તો આઈસરમાં આપણે વિચાર કરીએ. તો એમાં હવે આવ્યા હોય આપણે 25-30નું મંડળ આખું અહીંયા શિબિર કરવા માટે, અને આગળ ધર્મજ્ઞ સ્વામી કે ધર્મ તિલક સ્વામી કે આવી ગયા, હાલો નાસ્તો કરવા બેસી જાઓ. તો આપણે ભૂલી જાય કે સ્વામી 30 જણ હારે છે, આપણે બેસી જ જઈએ. એનું જે થવું એ થાય, એ તો કરી લેશે બધું, બધાને સૂઝતું જ હોય છે. તો સન્માનની અંદર જે યાદ આવવું ક્યારેય ભૂલાય નહીં. આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જ્યારે પહેલી વખત બાપાને સન્માન આપવામાં આવ્યું, આટલા બધા મંદિરો કર્યા, એ લંડન મંદિરે આપવામાં આવ્યું. તો લંડનની અંદર આપવામાં આવ્યું, આપણે તો એની વિડીયો જોઈ. તો છે ને આપણે એની વિડીયોમાં દેખાય છે કે બાપા બેઠા છે ને, ઓલા એના જે મુખ્ય હશે એના ઇન્ચાર્જ, એ ભાઈ ઓલું ભેટ લઈને આવે છે આમ એનો પ્લેગ, અને લઈને આમ આવ્યા અને બાપાને આમ મૂક્યું. બાપાને 2 ભાઈ જ, બાપા છે ને આમાં ઈશારો કરે, એટલે કે તમે ઠાકોરજીને અર્પણ કરો. ઓલા ભાઈ કઈ ગુજરાતી સમજે નહીં, બાપાને અંગ્રેજી આવડે નહીં, તો પછી બાપામાં ઈશારો કરે કે આમાં, તો ઓલા છે ને આમાં આમ કર્યા કરે, એને સમજ ન પડે કાંઈ કે આવી રીતે. પછી આપણા જીતુભાઈ યુરોપા છે, એમના ભાઈ યોગેશભાઈ ઊભા થયા, એને સમજાવ્યું કે લે પહેલા ઠાકોરજીને અર્પણ કર એમ કે છે, ને પછી બાપાને આપો. સન્માનમાં એ ક્યારેય ભૂલ્યા નથી. આ તો મોટો સન્માન હતું, પણ નાનું વ્યક્તિગત દર્શન પેલા બાપા આપતા હોય ને, અને એની અંદર કોઈ હરિભગત હાર લાવે ને, આમ તરત આમ પહેરાવતા ને બાપા એનો હાથ પકડી લે. બાપા પહેલો પ્રશ્ન શું પૂછે? ઠાકોરજીને ધરાવ્યો છે? આટલી ઉતાવળમાં વ્યક્તિગત દર્શનમાં તો આમ પસાર જ કરવાનું કે કેમ પૂરું થાય ને, હવે હુવા ભેગા કે જમવા ભેગા થઈ એની જ ઉતાવળ હોય આપણને તો. પણ એ વખતે પણ બાપા કોઈ દિવસ ભક્તિ ભૂલતા નથી. અને એમની ભક્તિ કેટલી સૂક્ષ્મ છે. અધ્યાત્મ જીવન સ્વામી છે રાજકોટમાં, તે અમારી સાથે હતા 94 સાલમાં બાપાની સાથે પરદેશ પ્રવાસમાં. એ કહે કે રોજ હું થાળ પૂજામાં, સ્વામી બાપાની ઠાકોરજીની સેવામાં હતા, તો પૂજામાં થાળ ધરાવે. તો થાળ ધરાવે ને ત્યારે આમ ઉપાડે ત્યાં સુધી એને બરાબર લાગે, ને જેવો આમ ધરાવા માંડે ને એટલે એને છે ને થાળ વજનદાર લાગવા માંડે. એને નવાઈ લાગે કે હું આમ ઉપાડું છું, ઠાકોરજી સુધી લઈ જાઉં છું, ત્યાં સુધી હલકો લાગે છે, ને આમ ધરાવા માંડું ને વજનદાર કેમ લાગે છે? કારણ એ વખતે બાપા ઉલટાનો ટેકો આપતા હોય તો પણ એને વજનદાર લાગે.
પછી એક દિવસ બાપાએ એને કહ્યું, 2-3 દિવસ આમ જવા દીધા, પછી બાપાએ કહ્યું કે તમે રોજ થાળ મોઢા સુધી લઈ જાઓ છો, તો મોઢા આગળ કોઈની આગળ કંઈ મૂકો તો એને કેમનું લેતા ફાવે? બાપા કે થાળ છે ને ઠાકોરજીના હાથ આગળ લઈ જાઓ તો ઠાકોરજીને જમતા ફાવે. આટલી સૂક્ષ્મ ભક્તિ, આટલી સૂક્ષ્મ ભક્તિ, બધું નાના ધ્યાન રાખે. અમદાવાદમાં એક વખત ઘનશ્યામ મહારાજને ઓલો નવરાત્રિમાં ખેસ હતો, અને ખેસ આમ લાંબો આમ પગથિયા સુધી લંબાવેલો, ઘનશ્યામના હાથમાં દાંડિયા આપેલા. બાપા પૂજારીને કે આ દાંડિયા લઈને મહારાજ રમવા જશે તો આ ખેસ પગે નહીં અટવાય? તો કેટલી સૂક્ષ્મ ભક્તિ. બોચાસનની અંદર એક ઓલા આસનની અંદર ઓલા નાના પલંગમાં 4 ઠાકોરજી સુવડાવેલા, નાના નાના લાલજી બધા ક્યાંકથી બીજે બધેથી આવ્યા હશે તો 4 ને એક આરે સુવડાવી દીધેલા. બાપા કે આ પડખું કેમ ના ફરશે? ભક્તિની અંદર કેટલી સૂક્ષ્મતા. તો એમને અખંડ આવ્યું ભગવાનનું અનુસંધાન, એની ભક્તિ અને એના કરતાપણાનું અખંડ અનુસંધાન. ક્યારેય અત્યાર સુધી આમ કોઈ દિવસ બાપાને વિચાર નથી આવ્યો કે મેં કર્યું છે. 88ની સાલમાં કેનેડાની પાર્લામેન્ટમાં જ્યારે બાપાનું સન્માન થયું, અને સન્માન વખતે પેલા એનાઉન્સમેન્ટ કર્યું પ્રવક્તાએ કે ભાઈ આવી રીતે કે ભાઈ હવે આપણે જેમનું સન્માન કરવાના છીએ પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરીએ છીએ કે તમે આવી રીતે પોતાના સ્થાને ઊભા થાવ. તો સ્વામી બાપા ઓલા પૂજારીને એટલે કે આપણા સેવક સંતને આગ્રહ કર્યા કરે કે તમે ઊભા થાવ, કે ના તમે ઊભા થાવ. બધા વિચારમાં પડી ગયા કે આમાં કેમ આવું ચાલે છે? આપ તો ઊભા તો તરત આપણું આમ નામ થાય ફટ કરતા થઈ જાય ને. પછી ઠાકોરજીને બાપાએ ઊભા કરાવ્યા કે આ સન્માન આપણું નથી, ઠાકોરજીનું છે. આ કોઈ દિવસ ભૂલતા નથી. ભગવાનનું કરતાપણું એ ક્યારેય ભૂલતા નથી. 2010ની સાલમાં સારંગપુરમાં બાપા પૂજા કરતા હતા, ને પૂજામાં બાપાની પાછળ સિંહાસન ગોઠવ્યું. આપણા સુભાષભાઈ દારેસ્લામ વાળા આપણા હરિભગત છે, આપણા નિષ્ઠાવાળા, તો એ સુભાષભાઈનું ઘરનું સિંહાસન હતું, એ બાપાની પૂજાની પાછળ ગોઠવેલું એવી રીતે કે ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ હતી આરસની, અને એ મૂર્તિ છે ને આમ બાપાના એના હાથ છે એના ઉપર થોડુંક રહે એમ, બાપાના મસ્તક ઉપર હાથ ને એવું થોડું, કારણ કે ઓલું સિંહાસન આખું તો ઊંચું થાય એવું નહોતું, એટલે વજનદાર હતું, એટલે એવી રીતે ગોઠવેલું. તો બાપા પૂજા તો આમ કરી, અને પૂજા પછી તરત જ બાપાએ મને બોલાવ્યો. બાપા કે હવે કોઈ દિવસ ઠાકોરજી આ રીતે ન ગોઠવવા. મેં આખી પૂજા દરમિયાન મને સતત ગભરામણ થઈ કે શું થશે શું થશે, માટે ઠાકોરજીને છે ને મારા કરતા કાયમ આગળ રાખવા ને ઉપર રાખવા. હવે કેટલું અનુસંધાન. બાપા કે મને સતત ગભરામણ રહીને બીજે દિવસે ઠાકોરજીને ઉપર ગોઠવી દીધા, તો બાપા એટલા બધા રાજી થઈ ગયા, મને આશીર્વાદ આપ્યા. તો કહેવાનું શું છે કે આનું નામ ભક્તિ. તો મહારાજ કે છે, તો યોગી મહારાજે કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જે ગુણ કયા છે અક્ષર બ્રહ્મમાં, આવા યથાર્થ રીતે એ અક્ષર બ્રહ્મમાં ઉપર છેલ્લા નહીં, ઊંડાણપૂર્વકનું એ અક્ષર બ્રહ્મમાં હોય. તો એવા સંત માટે મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં શું કહ્યું? મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું કે એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને આપણે દેખાય છે બાપાની અંદર એવું ઐશ્વર્ય, એવું સામર્થ્ય ગમે એવો હોય ને એના મનને બદલી શકે છે. આ તો અલૌકિક સામર્થ્ય, પણ લૌકિક સામર્થ્ય સ્વામીમાં કેટલી દેખાય? સ્વામી ખાલી આમ એક આદેશ આપે ને લાખો હરિભક્તો એમના આદેશ પ્રમાણે તૂટી પડવા તૈયાર છે. મહારાજ લખે છે પ્રથમના 27ના વચનામૃતમાં, આવી સામર્થ્ય યુક્ત જે સંત છે તે અનંત પ્રકારના ઈશ્વરને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. એવી સામર્થ્ય વાળા અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થકા જળના કરવી તે કોઈથી થાય નહીં, એવી જળના કરે તેને અતિ મોટા જાણવા. જો આટલી સામર્થ્ય છે તેમ છતાં પણ અન્યના માન અપમાનને સહન કરે. જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, આત્મા સ્વરૂપ સ્વામી જેવા મેં નિરખ્યામાં લખ્યું છે, ત્યાં મોટા મંદિરે પધાર્યા હતા અને બાપા નરનારાયણ દેવના દર્શન કરતા હતા, અને જુવાન કોઈ બ્રહ્મચારી હતા, એને જે કંઈ સ્વામીને માટે કે ખોટો ગ્રહ બંધાઈ ગયો હશે, તો સ્વામીને એટલું બધું ત્યાં બોલ્યા, શું કામ અહીંયા દર્શન કરવા આવો છો ને આમ ને તેમ ને. સ્વામી કાંઈ જ સાંભળતા ન હોય એવી રીતે. આ છે ને મોઢાની રેખા બદલાવી નહીં ને બહુ અઘરું કામ છે. તમે ગમે એટલું ધારો ને,
પણ અંદરથી ના હોય ને તમારું મોઢું તો કર્માઈ જાય જ. પણ સ્વામીના મુખારવિંદની એક રેખા બદલાણી નહીં, બરાબર દર્શન કર્યા, દંડવત કર્યા, અને ત્યાંથી પાછા આવું થયું હોય ને તો હું લગભગ આવું થતું હોય ને તો હું તો જાવ જ નહીં, કે જા દો ને, આપણે બધા દર્શન કરી લીધા, અંતરમાં મહારાજને જોવાના છે ને જોઈએ છે બસ આપણે, એવું આપણને થઈ જાય. પણ સ્વામી પાછા બ્રહ્મચારી વાસમાં જ ગયા, જ્યાં મહારાજની પ્રસાદીની વસ્તુ અને ત્યાં પ્રસાદીની જગ્યા છે ત્યાં, અને ત્યાં ગયા ત્યારે ઓલા બ્રહ્મચારીના જે ગુરુ હતા એમણે બાપાને બહુ જ પ્રેમથી બોલાવ્યા, ચલાવ્યા, પોતાના આસને લઈ ગયા, બેસાડ્યા. ત્યારે એમને હરિભક્તોએ વાત કરી કે તમારા શિષ્ય તો હમણાં બાપાનું આવું અપમાન કર્યું. તો એને બચાને બહુ લાગી આવ્યું. એમણે બાપા આગળ માફી માગી કે આવી રીતે કે મને માફ કરજો. તો બાપા શું બોલ્યા? બાપા કે અમારા મનમાં કાંઈ નથી, અમે તો આવા અપમાનથી રીઢા થઈ ગયા છે, મનમાં નથી રાખતા. આ સમર્થકા ઝરણા મહારાજ કે છે ને કે અન્ય જીવના માન અપમાનને સહન કરે છે ને મનમાં નથી રાખતા. ગઢડામાં બાપા પધાર્યા, લક્ષ્મી અડીએ દર્શન કરતા હતા, અને એ વખતે ત્યાં ઓલા આવ્યા ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, કે તમારા પર સમન્સ છે ને તમારા પર વોરંટ છે, તો તમારે મારી ગાડીમાં બેસી જાઓ. બાપા કે તમે અમારા ગઢડા મંદિરે આવો, અમે દર્શન કરીને ત્યાં જઈએ છીએ ને વોરંટ બતાવજો અમને. અને પછી ત્યાં ઓલાની આગળ વોરંટ તો હતું જ નહીં, તો ખોટું બધું નાટક ઊભું કરેલું. અને એ વખતે આપણા ઓલા મુખ્ય પોલીસના અધિકારી રાઇટર સાહેબ હતા. રાઇટર સાહેબ તો બાપાના પરમ ભક્ત હતા, પારસી. તો રાઇટર સાહેબને ફોન કર્યો કે આવું કંઈ વોરંટ નીકળ્યું જ નથી. ઓલા ભાઈ તો ગભરાઈ ગયા, કારણ કે આમ ધ્રુજે. બધા એને કહે છે કે બાપા એની સામે બેહાડ્યા, એને જમવા પોતાને, પણ એ ધ્રુજે કે મારું શું થશે. પણ બાપા કે અમે મનમાં કાંઈ રાખતા નથી. જેણે આ કરાવ્યું હતું એ વ્યક્તિઓ વર્ષો પછી પૂજ્ય અકા બાપુને મળ્યા, અરે અકા બાપુને, અને અકા બાપુને વાત કરી કે અમારે આટલી પ્રમુખ સ્વામી મહારાજની મદદની જરૂર છે. અકા બાપુ બાપા પાસેને લઈ ગયા અને બાપાએ એને સંપૂર્ણ મદદ કરી. જો આ રાખતા સમર્થકા ઝરણા, પોતે સમર્થ છે તેમ છતાં પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે અને એનું રાખતા નથી. બાપાના પૂતળા બધું બાળ્યું તો ઉલટાનું સવળું લીધું. બાપાએ એનું કંઈ અવળું લીધું જ નહીં. બધા સંતો બિચારા એકદમ ઉદાસ થઈ ગયા. બાપાને કહ્યું બાપા આવો પ્રસંગ બન્યો. તો બાપા શું બોલ્યા? બાપા કે સારું થયું કે આપણને જીવતા અગ્નિ સંસ્કાર જોવા મળ્યો. સવળું લીધું, સવળું તો લીધું, પણ પછી એક વખત બાપા ગઢડામાં ત્યાં બેઠા, તો એ વખતે અધ્યાત્મ સ્વામીને બધાએ ગઢડાનો આખો માસ્ટર પ્લાન બધો બાપાને બતાવ્યો કે આપણે શું શું કરવા માગીએ છીએ, અને બધું થયું. ત્યારે બાપાએ માસ્ટર પ્લાન ઉપર પ્રસાદીના પુષ્પ પધરાવ્યા. પુષ્પ પધરાવ્યા પછી બાપા કે આપણે ધૂન કરો, કે આપણું કાર્ય બધું પાર પડી જાય, એના માટે બધી ધૂન કરવા માંડ્યા. ધૂન કરતા કરતા બાપા કે આપણે જેણે આપણને આમાં સહકાર આપ્યો છે, અધિકારીઓ અને બીજા જેણે કોઈએ, એ બધા માટે ધૂન કરો કે મહારાજ એને સુખ્યા કરે. તો એના માટે ધૂન શરૂ થઈ. એ ધૂન શરૂ થઈ તો બાપા કે આપણે આખા ગઢડા ગામના બધી જ પ્રજાજનો સુખી થાય એના માટે ધૂન કરો. તો એ ધૂન ચાલુ થઈ. એ ધૂન ચાલુ હતી ને બાપાએ પાછું કહ્યું કે જે કોઈ આનો વિરોધ કરે છે એને પણ મહારાજ સદમતી આપે ને એનું પણ સારું થાય ને એના માટે ધૂન કરો. આ પ્રમુખ સ્વામી મહારાજ સમર્થકા ઝરણા. તો મહારાજે કહ્યું કે આવા સમર્થકા જે ઝરણા કરતા હોય એ સંતનું સામર્થ્ય કેટલું છે? તો મહારાજ કહે છે કે એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. અને કાજે સમર્થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો છે? એના નેત્રમાં ભગવાન જોનારા છે, તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંતો સર્વ જગતના આધાર રૂપ છે. એનો અર્થ શું થયો? પ્રમુખ સ્વામી મહારાજને અંદર આપણને આ બધા લક્ષણ દેખાય છે, એટલે કે આપણામાં, એટલે કે અખંડ અનંત બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડમાં જે કોઈ માણસો હાલે છે, ચાલે છે, બોલે છે, કરે છે, જે કંઈ કરે છે એ બધાના આધારરૂપ એના પગમાં ચાલવાની શક્તિ, બોલવામાં બોલવાની શક્તિ, હાલવામાં હાલવાની શક્તિ, એ બધી શક્તિના આધારરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ લક્ષણ દેખાય છે આપણને. તો મહારાજ કહે છે કે એ છે. અને એટલા મને મહારાજે પ્રથમના 46ના વચનામૃતમાં કહ્યું કે સર્વ જગતનો આધાર કોણ છે? તો મહારાજે કહ્યું કે અક્ષર બ્રહ્મ છે.
તો એ અક્ષર બ્રહ્મના લક્ષણ આપણને આમાં દેખાય છે. જે ઉપનિષદની અંદર બૃહદારણ્યક ઉપનિષદની અંદર વાત કરી આપણે જ્યારે સંસ્થા શતાબ્દી મહોત્સવ તે શાસ્ત્રીમાના 4 શતાબ્દી મહોત્સવ તે આપણે આ બધા મંત્ર બોલતા હતા. એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠથ. આ અક્ષરના પ્રકાશથી સૂર્ય ચંદ્ર બધા વધે આવી રીતે પ્રકાશિત થાય છે. આ અક્ષરના પ્રકાશથી પૃથ્વી પોતે આવી રીતે ધરી રહી છે અનેકને. આ અક્ષરના પ્રકાશથી આકાશ છે પોતે અનંત વ્યાપેલું છે. તો એ અક્ષર બ્રહ્મ એ સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે. આ આપણને પ્રતીતિ થાય છે. આ કોઈ કલ્પનાની વાત નથી, આમાં કોઈ જ કલ્પના નથી. એક પણ પ્રસંગ આપણે ઉભો કરેલો નથી, પ્રત્યક્ષ દેખાય છે. જો આ વાત જીવમાં બેસી જાય તો શું થાય? તો મહારાજે કહ્યું પ્રથમના 78મા વચનામૃતમાં કે આઠે પોર એવી રીતે સમજે તો આઠે પોર આશ્ચર્ય સરખું રહે ને આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. આનંદના સમુદ્રમાં ઝીલવું એટલે શું? આપણને એની કલ્પના થઈ શકે એવી નથી. કારણ કે આપણે અત્યારે